હાલ તું ભાઈ આ બાજુ આવતું રહે, ક્યાં નહીં આવ્યું જાસ આવતું રહે અંદરમાં. હા હે શું કહેવાનું થાય છે હું બધું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આશા કરું છું તમે બધા મજામાં હશો. તો આપણે આવી ગયા છે ફરી એક નવા વ્લોગમાં, એક નવા વિડીયોમાં. તો ભાઈ આજે ફરીથી આપણે રાબેતા મુજબ આપણી વાડીએ પહોંચી ગયા છીએ. આપણે જૂની વાડી આવી ગયા આપણી, અને ફાઇનલી ભાઈ આજે 2 જણા આવ્યા છે નેદવા માટે. તો આ થોડુંક એમ છે કે ભાઈ નહીં વાંધો નહીં આવે, કારણ કે થોડું ઘણું વધારે નેદાઈ જાય. અને એ બાજુ ખડે બહુ થઈ ગયું છે. હું આપણે ઓલી વાડીની જેમ, પણ ત્યાં કરતાં થોડુંક ઓછું છે, 75% ને 75 ને 50% ઓછું છે ખડ ત્યાં કરતાં. એટલે વાંધો નહીં આવે, નેદાઈ જાય. પણ 2-4 દી 5 દી થાય, હજી કાલે હજી 2-3 જણા મળી જાય તો વાંધો નહીં આવે, તો વધારે સારું થઈ જાય. તો ભાઈ જો આજે તો આપણે વાડીએ આવી ગયા છે અહીંયા, અને ભાઈ ગઈ રાતે વરસાદ જોરદાર આવી ગયો, અને છે ઓલા સેટે હે ને બધા નેદે છે, અહીંથી નહીં દેખાય. તો અહીંથી આછા દેખાતા હશે. એટલે આવું છે ને. તો હાલો ભાઈ, મારે અહીંયા થોડું કામ છે, એ બધું પતાવી દઉં, પછી આ બધું લઈને જાઉં. હું કહું કે ભાઈ આ તો બધું છે એટલે ખડે થોડુંક વધારે નીકળવાનું છે, તો ખડે મારે સારું જોઈએ. હું કહું કે ભાઈ ત્યાં પડ્યું ન રખાય. હું કહું કે વરસાદનું નથી રહેતું, વરસાદ છે ને રેડા રપટા આવ્યા જ રાખે, પછી ખોટું ન્યા રાખી દે ને ચોટી જાય. એને કરતાં ને ભેગું હારતું જ જવાનું. એટલે આજ ભાઈ મારે ભાર્યું હારવાની ચાહે એવું છે ભાઈ. તો હાલો ભાઈ, અત્યારે જરાક છે ને થોડું કામ કરી લઈએ, પાણી બધા માટે ભરતા જઈએ, અને થોડું કામ કરી લઈએ. અત્યારે આપણે જો અહીંયા પત્તરવેલીના પાન મસ્ત થઈ ગયા છે. અહીંયા દૂધી ઉગી ગઈ, દૂધી મસ્ત થઈ ગઈ છે. આમાંય ખડ થઈ ગયું બહુ, આમે થોડું ખડ છે ને થઈ ગયું. હવે આમાંય નેદવું તો જો હે. આ તો બપોરે થોડું છે ને જમવાને પછી નેદી નાખીએ ને તોય હાલે એમ છે. પછી અહીંયા આપણે પત્તરવેલીના પાન આવ્યા હતા, અહીંયા જોરદાર થઈ ગયા છે. અહીંયા ચોટી ગયો, એકદમ મસ્ત થઈ ગયા છે. આપણો આ તુરિયાનો વેલો ચડી ગયો ઉપર, અહીંયા સુધી પૂગી ગયો. થોડાક ટાઈમમાં હવે તુરિયા આવવાનું ચાલુ થઈ જશે. હાલ તો ભાઈ આ બાજુ આવતો રહે, ક્યાં નહીં આવ્યું જાસ આવતું રહે અંદરમાં. હા ભયું જા. આ બાજુ હેતર કંઈક કરે છે, શું કરતી હોય અહીંયા જ એની પાસે કંઈક ગોતે છે. શું ગોતતી હોય? શું ગોતે? છે ક્યાં એમ? હા, એ અહીંયા વાવ્યા હતા ને આપણે, એમાંથી ઓલા થઈ ગયા હોય ને. એક જ મળ્યો તો ઓલો બેગ તો છે ને વા લઈ લ્યો, હાલો વાવી દઈએ ભાઈ. ખડ તો જો આમાં એમ ને, રસોડામાં તો ન હોય. જા દે ને, એકને શું કરવું હવે. ભાજી તો મળતી જ રહે આમાં આપણને. કેનો? હા અત્યારે આ છે એ તો વાવી દે, પાછા એ બાજુ જાઉં ને એ વાવી દે. હા આ રહ્યો જો ભાજી. હા તો પણ હાલો રહેવા દો. હે એ તો પાકી જ જાય ને હવે. જો તો હાલો એ પછી હાલો હાલો હવે હાલો. હાલો ભાઈ, હવે ટમેટી અત્યારે વાવી દઈએ. હું ભાઈ ક્યાં વાવીશ? ત્યાં વાવી? હા તો વાવી દે, હાલો ત્યાં વાવ હાલો. એ તો ઠીક, આ થઈ જશે. આજે કોઈથી આ તો ખરમાઈ ગઈ, કાલની પડી છે આમનો. કાલ વાવી દેવા જરૂર હતી. હા તો સારું થઈ જાય તો વાંધો નહીં. બસ હા રેડી, ને હરખેથી દબાવી દેજે એટલે
પેલું થઈ જાય, ચોટી જાય આ હરખી. તો ચોટી જાય હશે. હમ. આનો વીમો છે. એનો વીમો છે થઈ જાય. હવે વાંધો નહીં, વાવી દો એટલે હે ને ટમેટા તો ખાવા થાય. બકાલું વાવવાની મજા આવે કાં આપણને. પેલું પડે હેલું પડે. આઈ બહુ હા ન્યા વાવો. હા બરેડી હાલો, એટલો ગાળો તો બરોબર છે. પછી આ ફેલા છે ને તો હા તો જો એને તો થોડુંક ખાડો ખોઈ દે એમાં વધારે. બે જ છે ને, એક ઓલું વાવ્યું ઈ ના, ઈ તો હા ઓલી થઈ ગઈ, ઈ રેવા દે. હા અરે વાં તું કહેતી હતી ને કે ત્યાં છે ઈ લઈ લે. ઓલો મરચાનો રોપ આજ લઈ લેવાની જરૂર હતી, આજ લઈ લીધો હોત ને. કમ્પ્લીટ તો બિચારો તો મરી ગયો એવું થઈ ગયું. હવે હતો મસ્ત મોટો હો પણ આમ બહુ મસ્ત હતો. હા. પણ નહીં થઈ જાય મોટી જાય ને હા નહીં વાંધો આવે થઈ તો જાય. એ બરોબર છે. એ તો છે ને આમાં જે આખી ઠીક પાણી નાખ દો પાણી નાખવાની જરૂર નથી. હવે ભેજ હોય મૂક્યા એટલો વરસાદ થાય ને તોય તો એ પાણી નાખ દેવાય. તો તારી ઈચ્છા, નાખવી તો નાખી દે. ઢીલું પડી જાય. નહીં તો ભાઈ હવે અત્યારે અહીંયા ખડ થઈ ગયું છે ને એ થોડુંક નેદી નાખીએ. અંદર તો છે ને અત્યારે જવાય એમ નથી. હું કહું કે વરસાદ છે ને આવી ગયો તો જોરદાર, એટલે અત્યારે અંદર તો છે ને નેદાય એવું નથી. કાં બરોબર ને? આ બધું છે ને સાફ કરી નાખીએ અહીંથી. આમાં તો દવા લાગી જાય જો આ બધામાં તો. હા એ તો નવરાય છે ને દવા મારી દે. આવડો છે ને આમાં જે ઓલા દૂધીના વેલા ને એવું બધું છે ને એમાં સાફ કરી નાખવાની જરૂર છે. હા ભાઈ એ સાફ. હા પંપ ઘરે પડ્યો ને. પંપ હે ને કાલ લેતા આવીશું. કાલ લેતા આવીને પંપ એમાં છે ને મારી દે હું બે પણ. શું કહેવાનું થાય છે હે? શું કહેવાનું થાય છે? હું બધું ચા પાણી નો કરી દે, હેરું નો લે, કાંઈ નો કરે. મુલીને દેખે ને તો શું કરવાનું લે? શું કરવું? કાંઈ કરવાનું ન હોય. સા નમૂના બનાવવા માંડો. સમજાણું? હા ચા પાણી ન બનાવી દે, ઓલું ન કરી દે, ઓલું ન કરી દે. આ હવાનું તારી યાર હાયરું તો લઉં છું, એ જોતી નથી. અને પાછી એમ કહે કે આમ ન કરી દે તેમ ન કરી દે ને. શું કહેવાનું શું થાય છે? બોલી જાવ હાલો ફટાફટ. કામ નથી કરવું મારે, થકવાડી દીધો. બનાવો હાલો ફટાફટ ચા બનાવો. હાલો 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 ઉતાવળ કરો. છે દૂધ છે કે નથી? તો ડોલ ભરવીશ ખાલી છે. એટલી વેત થઈ જાય અહીંયા શું છે એમાં? તોય થઈ જાય. હું એટલી માથે નથી એમાં ઈચ્છા તું માન એટલું ભરાવ. લાવીને ભરી હું લાવ. પણ બસ હવે થઈ જાય ને ત્યાં તૂટું વાતાવરણ ગોલ ભરી જાય. એ તો ઘરે પહોંચ્યા તા વરસાદ કે મારું કામ આખો દી અહીંયા હે ને નેદવા દીધું કે તમે નેદો કામ કરો ને અત્યારે જોઈ લ્યો ઘઉં કમાટી દેવા માંડ્યો. આ ખાલી ઘેરે જ ઉગવા દીધા. એમાં આપણે થોડા પલારી તો દીધા હે? આપણને પલારી તો દીધા. હા જો એટલે હવે એવું છે કે રાતના હે ને કે હું ઓળખી ને આખો દી તમે કામ કરો એવું છે. એટલે એ આપણને હાથી તો નહીં જ રાખવા દી, તમે નેદે જ રાખો કે દાંતેડિયું લઈને. આવું છે ભાઈ. જો અત્યારથી ઘરે પહોંચ્યા ને પલારી કરી દીધા અમને. હવે ઘરે પહોંચ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો. આખો દિવસ એમ થતું હતું કે મજા આવી ને. કાલે એમ લાગતું એવું લાગતું હતું કે હે ને કાલ તો એમ થતું હતું કે હે ને હાથી હાલવા માંડશે. તો અત્યારે આવી ગયો. હા એ તો હવે તો હા હવે તો સાલ્ટ રાખવી જોઈએ ને, નકર અહીંયા ફેરાઈ ગયું. તો સારું ભાઈ બીજું શું આવું છે ભાઈ? કઠણાયું છે